Good morning, students. On the behalf of Sri Siyusha College of Commerce, Management and Community Education, I am Ami Sangvi, warmly welcomes all of you. Let's start today's session. Your department is Commerce, class is BCom Semester 6 and subject is Management Accounting 2. Today we are going to start our last unit. 3 યુનિટ આપણે કમ્પ્લીટ કર્યા, ચોથું આમ કમ્પ્લીટ 3 થયા છે અને ચોથું યુનિટ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. પણ સિલેબસ પ્રમાણે એનો નંબર છે સેકન્ડ, યુનિટ 2 કેશ બજેટ. આજે આપણે એનો ફર્સ્ટ લેક્ચર લઈ રહ્યા છીએ, તો એટલા માટે અહીંયા મેં પાર્ટ 1 આપ્યું છે, એટલે યુનિટ 2 કેશ બજેટ એનું પાર્ટ 1. થોડીક થિયરી લઈ લેશું આજે આપણે, સ્ટાર્ટિંગ થિયરીથી કરશું. કેશ બજેટ આ આપણું યુનિવર્સિટીનો સિલેબસ તમારો. Introduction, advantages of cash budget, difficulties or limitation, methods of preparing cash budget, cash receipt and disbursement method, adjusted earning method, balance sheet projection method, and working capital differential method, illustration and exercise. Introduction to start કરીએ આપણે. Cash budget occupies an unique position in the financial management of the modern business enterprise, particularly in enterprises running on large scale. It makes certain that the business has sufficient cash available to meet its need as and when they arise. Cash budget shows cash received from all sources of business and all payments and all the resultant cash balance for a definite future time period, which is generally accounting year. In short, cash budget is planned showing the cash position of business at different time interval during the year. What is cash budget? અને cash budget નું મહત્વ શું છે? તો અહીંયા કોઈ પણ બિઝનેસ માટે, બરાબર, ધંધો તમે કરતા હોય, લાખો કરોડનો ધંધો થતો હોય, પણ તમારે ક્યારે કોઈ પેમેન્ટ કરવાનું હોય તો હાથ પર રોકડ કેટલી છે, અવેલેબલ છે કે નહીં, એ તમને ખબર ના હોય તો તમે બિઝનેસમાં પ્રોપર ટાઈમે પેમેન્ટ ન કરી શકો તો માર્કેટમાં તમારી રેપ્યુટેશન ડાઉન થઈ શકે છે. તમારી પાસે પ્રોપર ઇનફ અમાઉન્ટ હોવા છતાં પેમેન્ટ નથી થતું અને રેપ્યુટેશન ઓછી થાય તો ઘણો બધો પ્રોબ્લેમ થાય. હવે કેશ બજેટ શું છે એ સમજી લો. તો કેશ બજેટ છે એક એવું પત્રક છે, સ્ટેટમેન્ટ આપણે બનાવશું કે જેની અંદર કોઈ પર્ટિક્યુલર ટાઈમ પીરિયડ તમને કીધો છે કે આ 1 મહિનાનું, 2 મહિનાનું, 3 મહિનાનું, એ મહિના દરમિયાન તમે ખરેખર કેટલા રોકડા આવ્યા અને કેટલા રોકડા ગયા, અને લાસ્ટમાં મહિનો પત્યો ત્યારે કેશ બેલેન્સ ઓન પેપર કેટલું હતું એ જાણવા માટે જરૂરી છે. એટલા માટે આપણે કેશ બજેટ બનાવીએ છીએ. જનરલી કેશ બજેટ ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ અધર બજેટ્સ, બીજા કોઈ પણ બજેટ્સમાંથી એ પ્રિપેર કરવામાં આવે છે. સોરી, ઇવન ધો સેલ્સ બજેટ ઉપરનું બાકી છે. ઇન શોર્ટ, કેશ બજેટ is a plan showing the cash position of the business at different time interval during the year. Even though sales budget and production budget have been very carefully framed, the business would be put to difficulties if the proper attention of to cash position is not paid. એટલે મેં એવું કીધું છે કે જો તમે સેલ્સ અને પ્રોડક્શન બજેટ તો નોર્મલી કંપની બનાવતી જ હોય છે, પણ જો કેશ બજેટ ન બનાવો ને તો ઇશ્યુ થઈ શકે છે. અલ્ટિમેટલી તમે પ્રોપર ટાઈમે પેમેન્ટ કરો છો અથવા પ્રોપર ટાઈમે તમારું કલેક્શન થઈ જાય છે એ જોવાનું પણ મહત્વનું છે. Hence, the other operating budget are prepared first and then only necessary figures of receipt and payment are obtained for preparing cash budget. એટલે અહીંયા સૌથી પહેલા તમારે અગાઉના બીજા બજેટ્સ બનાવવાના રહેશે અને ત્યારબાદ એ બજેટ ઉપરથી તમારે કેશ બજેટ બનશે, કારણ કે એના કેશ બજેટ માટેના આંકડા તમને સેલ્સ કે પ્રોડક્શન બજેટમાંથી મળે છે. Estimate of cash receipt are shown where in second part, એટલે ફર્સ્ટ પાર્ટ આમાં બે ભાગ પડશે, એક રિસીપ્ટ પાર્ટ અને પેમેન્ટ પાર્ટ. રિસીપ્ટ પાર્ટમાં જેટલી પણ રોકડ આવક હશે એ દર્શાવશું અને પેમેન્ટ પાર્ટમાં આપણે જે કાંઈ પણ ખર્ચા છે એ દેખાડશું. Thus, on the basis of budget, the position of cash at different period of time will be available. હવે એના ફાયદા લઈ લઈએ. Advantages of cash budget સ્ટાર્ટ કરીએ. Planned use of cash if
The management has a clear idea about the cash receipt and payment. They can plan out use of cash. આજે આપણે અગાઉથી ખબર હોય કે આટલા રોકડા આવવાના છે કે આટલા રોકડા જવાના છે તો તમે એનું પ્રોપર પ્લાનિંગ કરી શકો છો. કોઈ કેશ પડી ન રહે ને જ્યારે પેમેન્ટ કરવાનું હોય તો આપણી પાસે સફિશિયન્ટ કેશ હોય. આ બંને વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું છે. બરાબર. કોસ્ટ ઓફ હોલ્ડિંગ કેશ એટ ઓપ્ટિમમ લેવલ વુડ બી મિનિમમ. અને આ રીતે બિનજરૂરી રોકડા પડ્યા પણ નહીં રહે અને જરૂર હોય ત્યારે આપણે રોકડા અવેલેબલ પણ રહેશે. સેકન્ડ પોઈન્ટ છે પ્રોવિઝન ફોર કેપિટલ એક્સપેન્ડિચર. It is useful in two ways. It shows whether the capital expenditure projects can be financed internally. Secondly, it gives an idea about the timing when sufficient cash is available for capital expenditure. This would help in avoiding situations where funds for capital expenditure may be required to be borrowed at a higher rate of interest. એટલે અહીંયા કહેવા ઈ માંગે છે અમુક સમયે કંપનીએ કેપિટલ એક્સપેન્સ કરવા પડે છે કોઈ એસેટ ખરીદવી હોય કે બીજું કાંઈ પણ જગ્યાએ. બરાબર. તો એના માટે અહીંયા કેપિટલ એક્સપેન્ડિચર માટે તમારે પ્રોવિઝન કેટલું છે, મતલબ અત્યારે તમારી પાસે એટલું ઓન હેન્ડ કેશ છે કે જેથી કરીને તમે કેપિટલ એક્સપેન્સ કરી શકો, અથવા ઇમરજન્સીમાં કેપિટલ એક્સપેન્સ કરવો જ પડે એવો છે તો બહારથી તમારે હાયર રેટ ઉપર બોરો કરવા પડે છે. તો આ સિચ્યુએશન ન આવે એના માટે કેશ બજેટ તમને હેલ્પફુલ થશે. થર્ડ પોઈન્ટ, ઇન્વેસ્ટમેન્ટ ઓફ સરપ્લસ ફંડ. ઇટ રિવીલ્સ ધ અવેલેબિલિટી ઓફ એક્સેસ કેશ. This can be invested in short term investment. If fund would be in near future in the business, it may be considered even for long term investment in some cases. Thus it serves as a guideline for investing surplus fund. હવે જ્યારે તમે બજેટ બનાવો છો તો તમને એ પણ ખ્યાલ હશે કે ભવિષ્યમાં કેટલું પેમેન્ટ કરવાનું છે. ઈ પેમેન્ટ કર્યા બાદ એ જો રૂપિયો વધતો હોય તો એ સરપ્લસ ફંડ કહેવાય, ઈ પડ્યો ન રખાય. તો તમને શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ઈ જે ફંડ છે એ ટૂંકા અથવા લાંબા ગાળા માટે ક્યાંક ઇન્વેસ્ટ કરશો તો એના પર તમને કાંઈક રિટર્ન મળશે. પડ્યો રૂપિયો ક્યારેય ડબલ થતો નથી. પણ એ જ સરપ્લસ ફંડ છે તમે શોર્ટ ટર્મ કે લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરશો તો તમને એમાં એડિશનલ રિટર્ન મળે છે. સોરી. Fourth point છે dividend policy. The cash budget may guide the management to decide the dividend policy of the year. કોઈ પણ વર્ષ માટે આજે નફો અને આજે ડિવિડન્ડ હંમેશા રોકડમાં ચૂકવવાનું હોય. ઇક્વિટી શેર કે પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડ જે પે કરી છે એ કેશમાં હોય છે. બની શકે કે કંપનીએ પ્રોફિટ ઘણો બધો કર્યો હોય પણ કેશ એની પાસે અવેલેબલ ન હોય તો એ ડિવિડન્ડ કઈ રીતે આપશે? તો એટલા માટે ડિવિડન્ડ કેટલા પર્સન્ટેજ ડિક્લેર કરવું છે અને પે કરવું છે એ કેશ ઓન હેન્ડ કેટલી છે અથવા એનું શું પ્લાનિંગ કરવું છે એના ઉપર ડિપેન્ડ રહે છે. નેક્સ્ટ પોઈન્ટ એના પછીનો profitable use of cash. It guides the management when to get the benefit of cash discount or quantity discount for bulk purchase. તો અહીંયા તમને profitability use of cash છે તો એની અંદર એ કહે છે કે જ્યારે તમે પ્લાનિંગ પ્રોપર કરો છો ને તો તમને એ ખબર પડે છે કે તમારે કેશ ડિસ્કાઉન્ટ અથવા મતલબ કે આજે તમે ઘણી જગ્યાએ ઓફરો હોય છે કે તમે આટલા ટાઈમમાં પેમેન્ટ કરી દેશો તો તમને આટલું કેશ ડિસ્કાઉન્ટ મળશે. તો આપણી પાસે ઓન હેન્ડ કેશ પડી હોય તો તમે એનો બેનિફિટ લઈ શકો છો. તો ઇન શોર્ટ તમારી પાસે સરપ્લસ કેશ પડી છે તો તમે એડવાન્સ પેમેન્ટ કરીને કેશ ડિસ્કાઉન્ટનો બેનિફિટ લઈ શકો છો. It would also help the finance manager in making enough provisions for cash requirement of seasonal purchase. અને અહીંયા જ્યારે પણ સિઝનલ પરચેસ કરવાનું હોય તો એનું પેમેન્ટ તમારે ટાઈમ ટુ ટાઈમ કરવું પડે છે તો કેશ બજેટ એમાં પણ તમને મદદરૂપ થાય છે. Timely payment of debt. Cash budget enables the finance manager to ascertain his cash position so that he can make payment for the debt on maturity dates. મતલબ અત્યારે તમારે પેમેન્ટ કોઈ પણ વસ્તુના કરવાના હોય, મેં અગાઉ પણ કીધું પેમેન્ટ ટાઈમ ટુ ટાઈમ થાય તો જ માર્કેટમાં તમારી પોઝિશન સારી ગણાય. તમે ટાઈમ ટુ ટાઈમ પેમેન્ટ નથી કરતા તો માર્કેટમાં તમારી જે પ્રેસ્ટીજ છે એને તકલીફ પડવાની શક્યતા રહે છે. તો અહીંયા તમે કોઈ પણ દેવું છે એ ચૂકવવા માટે ટાઈમસર તમે ચૂકવી શકો છો. Arrangement of operating funds. It guides the management to making decisions about whether funds for short term and long term purpose are to be borrowed or arranged in some other manner. If there are to be borrowed, there are in what manner. મતલબ અત્યારે જરૂર પડવાની છે ટૂંકા ગાળા કે લાંબા ગાળાના પેમેન્ટ માટે ફંડની તો અગાઉથી તમને ખ્યાલ હોય છે તો તમે એનું પ્રોપર પ્રી પ્લાનિંગ કરી શકો છો. ક્યાંથી મેળવવું, શું કરવું,
ઉતાવળમાં જ્યારે તમે કરવું વસ્તુને અરેન્જ કરવા જાઓ છો ને તો તમારે મે બી તમારે હાયર રેટ ઉપર તમારે પૈસા બોરો કરવા પડે, પણ એનું પ્રોપર પ્લાનિંગ કર્યું હોય તો તમારે વાંધો આવે નહીં. Useful for control. It estimates for cash receipt and payments are made in advance. They can be compared with the cash receipt and payment. The difference can be investigated. Thus, the management can control the use of cash resources. એટલે અહીંયા તમે અગાઉથી જો પ્લાનિંગ કર્યું હોય કે આટલા વસ્તુમાં આટલું ઉઘરાણી કરવાની છે, આટલી વસ્તુમાં આટલું પેમેન્ટ કરવાનું છે, પછી એ જે પ્લાન છે એને એકચ્યુઅલ સાથે કમ્પેર કરો. કમ્પેર કર્યા પછી ખ્યાલ આવશે કે ધાર્યું હતું આટલું પણ કલેક્શન આટલું ઓછું થયું છે કે વધારે થયું છે કે પ્રોપર થયું છે, તો એના અકોર્ડિંગલી તમે પોલિસી આગળ શું સ્ટેપ લેવાય નક્કી કરી શકશો. હેલ્પ કોઓર્ડિનેશન. In fact, cash budget serves as a coordinator of all remaining budgets. આજે તમારી પાસે પ્રોપર વેમાં ટાઈમ ટુ ટાઈમ રોકડા હોય તો તમે તમામ પ્રકારના બાકીના કામ થઈ જશે. કેશ હશે તો બધું થશે, કેશનું પ્લાનિંગ નહીં હોય તો બાકી બધા કામ અટકી જશે. તો એ કોઓર્ડિનેટર તરીકે કામ કરે છે. લાસ્ટ પોઈન્ટ, ઇઝી ટુ ઓબ્ટેન ફંડ્સ. કેશ બજેટ પ્રોપરલી બનાવ્યું હોય તો તમે અગાઉથી તમે ફંડ રેઝ કરી શકો છો. એ સિવાય માર્કેટની અંદર તમે ટાઈમ ટુ ટાઈમ પેમેન્ટ કરતા હોય ને તો ગુડવિલ ઊભી થાય છે, નથી કરતા તો પ્રેસ્ટીજ ડાઉન થાય, કરો છો તો ગુડવિલ ઊભી થાય છે, જેથી કરીને માર્કેટમાં તમે જ્યારે કોઈ પાસે ફંડ લેવા જશો બોરો કરવા તો એ લોકો કહેશે કે ના આ તો ટાઈમ ટુ ટાઈમ પેમેન્ટ થાય છે, આમને તમે આપો. તો તમારે જ્યારે ફંડ જોતું હશે ને તો માર્કેટમાં કોઈ તમને ના પાડશે નહીં. તો ઇઝી ગણાશે તમારા માટે. તો એડવાન્ટેજીસ કમ્પ્લીટ કર્યા, સ્ટાર્ટ કરીએ લિમિટેશન્સ. ફર્સ્ટ પોઈન્ટ છે એસ્ટિમેટ આર ડિફિકલ્ટ. હવે અહીંયા તમે એસ્ટિમેટ કર્યું હોય કે આટલું આટલું થશે, પણ એ સેલ્સનું એસ્ટિમેટ કર્યું હોય એના અકોર્ડિંગલી સેલ્સ થયું કે નહીં, બરાબર. એમાં તમે જે કલેક્શન પોલિસી છે તો એના અકોર્ડિંગલી કલેક્શન થયું કે નહીં, એનો એસ્ટિમેટ છે ને એકદમ પરફેક્ટ હોય ને તો આ કામ આવે. પણ ફ્લક્ચ્યુએટિંગ માર્કેટ હોય તમારું બજાર અને એમાં તમે કામ કરતા હો, અનસર્ટેનિટી જેને કહેવાય, તો અનસર્ટેન માર્કેટની અંદર આ વસ્તુ થોડુંક ડિફિકલ્ટ થઈ જશે. There are many uncertainties in business. It is therefore difficult to have near accurate estimate of cash receipt and payment. લાંબા ગાળા, ટૂંકા ગાળા માટે તો વાંધો ન આવે, પણ લાંબા ગાળા માટે તમે અંદાજો લગાવો આવક કે જાવકનો, રિસિપ્ટ કે પેમેન્ટનો, એ થોડુંક ડિફિકલ્ટ રહેશે. સેકન્ડ પોઈન્ટ, કેરલેસનેસ ઇન ઇમ્પ્લિમેન્ટેશન. આજે પ્લાનિંગ કરવા માટે પ્રોપર પ્લાનિંગ કર્યું પણ ઇમ્પ્લિમેન્ટ પ્રોપરલી નથી તો ન ચાલે. If proper care is not exercised in implementing the cash budget, it will become only a mental exercise. મતલબ તમે બનાવીને મસ્ત પ્લાનિંગ જોરદાર કરીને પણ એને ઇમ્પ્લિમેન્ટ ન થયું, કેરલેસ છે, બરાબર, તો એ પ્રોપર ઇમ્પ્લિમેન્ટ ન થવાથી આખું પ્લાનિંગ પાણીમાં જઈ શકે છે. નેક્સ્ટ લઈ લઈએ, rigidity. If the finance manager does not show flexibility in implementing cash budget, it will lead to undesirable situations. A manager strictly believing in his estimate of cash inflow may resort to strict collection policy, which may result in losing customer. Similarly, strict adherence to payment schedule may lead to difficult liquid positions and reduces profitability. એટલે રિજિડિટી એટલે મતલબ આ તમે પ્લાનિંગ કર્યું છે પરફેક્ટલી પ્લાનિંગ પ્રમાણે ન પણ થાય, પણ કોઈ મેનેજર એવો હોય મગજમાં ફરેલો કહી શકાય કે આમ કર્યું છે આટલું કલેક્શન થઈ જ જવું જોઈએ, તો એ કલેક્શન ઉઘરાણી વધારે કરવા જાઓ સ્ટ્રિક્ટલી તો તમારા જે કસ્ટમર્સ છે એની સાથેના સંબંધો તમારે કદાચ બગડી શકે, બરાબર. કારણ કે અમુક ટાઈમે પ્રેક્ટિકલ થઈને થોડી ઘણી છૂટછાટ તમારે આપવી પડે છે, જે ન આપો તો ચાલે નહીં. જ્યારે એ જ વસ્તુ પેમેન્ટની વાત હોય કે ના આટલા ટાઈમે આ પેમેન્ટ કરી જ નાખવાનું, તો એ ટાઈમે આપણી પાસે હાથ પર રોકડ ન હોય છતાં પેમેન્ટ કરવા જાઓ તો આપણી જે રોકડ લિક્વિડ પોઝિશન છે એને પણ મેન્ટેન કરી શકતા નથી. ફોર્થ પોઈન્ટ, એક્સપેન્સિવ. એટલે અહીંયા તમારે અલગ અલગ એસ્ટિમેટ લગાવવા માટે તમારે કેટલી બધી અલગ અલગ મેથડ્સ ને બધી વસ્તુ વિચારવી પડે છે, નોલેજ લેવું પડે, બરાબર. રિક્વાયર્સ કલેક્શન ઓફ ડેટા ફ્રોમ વેરિયસ સોર્સિસ. બધી જ જગ્યાએથી બધા જ પ્રકારના ધંધાના ખર્ચાને કન્સિડર કરવાના છે, તો બધી જ વસ્તુની માહિતી તમારે કલેક્ટ કરવી પડશે. એમ્પ્લોયી એક્સપર્ટ્સ ઇન ઓપરેશન રિસર્ચ, મતલબ બધી જ માણસો જે હશે એ પણ એક્સપર્ટ તમારે અંદર મૂકવા પડશે. This becomes expensive, hence which
સ્મોલ ફર્મ્સ કેન નોટ બી અફોર્ડ, મતલબ સીધી વાત છે, આજે આ ટાઈપનું બજેટ કરવું હોય તો તમારે માણસો જે પ્લાનિંગ કરે છે એને પણ હાયર પેમેન્ટ દેવું પડે, બધી ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની છે એટલે એ ડિપાર્ટમેન્ટમાંથી માહિતી પણ મંગાવવી પડે. એટલે જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી છે એના માટે કદાચ થોડુંક અનઅફોર્ડેબલ, ઇનઅફોર્ડેબલ થઈ જશે, એ લોકો એફોર્ડ કરી શકશે નહીં. Besides, such expenses are not easily available, hence long-term estimates do not prove even nearly accurate. અને આમાં આવા ખર્ચા કરવા છતાંય લાંબા ગાળે તો પોસિબિલિટી છે જ નહીં કે પરફેક્ટ આપણને એક્યુરેસી પ્રમાણે રિઝલ્ટ મળશે, બરાબર, એ ગેરંટી તો આ બજેટ આપતું નથી. નેક્સ્ટ પોઈન્ટ લઈ લઈએ, ફોર્થ મેથડ ઓફ પ્રિપેરિંગ કેશ બજેટ લઈ લઈએ, બરાબર. તો એમાં પહેલી મેથડ છે રિસિપ્ટ એન્ડ પેમેન્ટ મેથડ, એટલે રિસિપ્ટ એન્ડ ડિસ્બર્સમેન્ટ મેથડ કહી શકાય. બીજું છે એડજસ્ટેડ અર્નિંગ મેથડ, બેલેન્સ શીટ મેથડ અને વર્કિંગ કેપિટલ ડિફરન્શિયલ મેથડ. એમાં અત્યારે આપણે રિસિપ્ટ અને પેમેન્ટ મેથડ થી આપણે બધા જ સમ કરવાના આવે છે આપણા સિલેબસમાં, બાકીની 3 મેથડ આવતી નથી, પણ છતાં થિયરી તરીકે જોઈ લઈએ. રિસિપ્ટ એન્ડ પેમેન્ટ મેથડ, એની અંદર this is the method widely used and proper receipt and payment method. This is the most widely used and popular method of preparing cash budget જે આપણે કરવાની છે. The estimate under this method may be divided into weekly, fortnightly or monthly basis. અહીંયા જે estimate છે તમે એને અઠવાડિયે, 15 દિવસે અથવા મહિનાના આધારે ડિવાઇડ કરી શકો છો. The method is of particular importance in a business where sales is unstable or seasonal or which suffers from shortage of liquid resources. Due to its flexibility, this method is used in planning cash at various time periods and thus helps in controlling cash disbursement. તો અહીંયા રિસિપ્ટ અને પેમેન્ટ મેથડની અંદર આપણે અઠવાડિયે, 15 દિવસે કે મહિનાને આધારે આપણું એસ્ટિમેટ લગાવશું. વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ એટલે લાંબા નહીં, પણ શોર્ટ ટર્મ બનાવવાના, જેથી કરીને તમે એકદમ એક્ઝેક્ટ, નિયર બાય એક્ઝેક્ટ તમે એસ્ટિમેટ લગાવી શકો છો, બરાબર. અને અહીંયા એક 15 દિવસે, મહિને આપણે જ્યારે આ કરીએ છીએ ને એટલા માટે એનું ઇમ્પોર્ટન્સ વધી જાય છે. અને સિઝનલ ધંધા છે અથવા જ્યાં વેચાણ સ્ટેબલ નથી હોતું એ લોકો માટે આ પ્રકારનું બજેટ છે એ ખૂબ મદદરૂપ થાય છે. નેક્સ્ટ લઈ લઈએ એસ્ટિમેટિંગ કેશ રિસિપ્ટ, બીજી જે મેથડ છે. The source of cash receipt in a business are generally sales, non-operating income like interest and dividend, as well as capital transactions like sale of asset and issue of share and debenture. The first step in preparing cash budget under this method is to estimate the sales. સૌથી પહેલા આ જે મેથડ છે એમાં તમારે એસ્ટિમેટિંગ કેશ રિસિપ્ટની વાત છે, એટલે મતલબ રિસિપ્ટ મેઇન તમારી કઈ ગણાય તો કે વેચાણ, તો એનું એસ્ટિમેટ કરવાનું. It is easy to put down the figures of cash sales. રોકડ જે વેચાણ કર્યું છે તો ઇઝીલી મળી જશે આપણને કે આ મહિને આટલું કેશ સેલ્સ થયું. From the past experience, the proportion of cash sales can be determined. અને જે ભૂતકાળના તમારા અનુભવ છે કે દર મહિને, દર અઠવાડિયે, દર 15 દિવસે આટલું મિનિમમ વેચાણ કરીશું રોકડનું, તમે એસ્ટિમેટ ઇઝીલી કરી શકશો. Any change likely to occur in the future budget period are taken into account. એ સિવાય ભવિષ્યમાં તમને લાગતું હોય કે આવા ચેન્જીસ થઈ જશે, થઈ શકવાની શક્યતા છે, એટલે ધ્યાનમાં લઈશું. There is no time lag between sales and receipt in respect of cash sales. કેશ સેલ્સ છે તો એમાં કોઈ ટાઈમ લેગ એટલે ડિફરન્સ હોતો નથી, આ વેચાણ કર્યું, રોકડા આવી ગયા. However, estimating collection from credit sales is a little difficult problem. ઉઘરાણી છે એ મેઇન પ્રશ્ન છે. The credit policy of the firm, the past experience, etc. affects the collection from the debtor. મતલબ તમારી કંપનીની પોલિસી શું છે કે તમે જે ક્રેડિટ પર માલ આપ્યો છે તમે ક્યારેક કેટલા ટાઈમનો એ લોકોને ટાઈમ પીરિયડ આપો છો કે મહિને ઉઘરાણી થવી જોઈએ, 2 મહિને, 3 મહિને. એ સિવાય તમારા ડેપ્ટર સાથેના જે રિલેશન્સ છે એ લોકો કઈ રીતે પેમેન્ટ કરી શકે છે. કમિટમેન્ટ આપવું એક વાત છે અને પેમેન્ટ કરવું એક વાત છે, બરાબર. તો એ મહત્વનું છે. ડેપ્ટર રેશિયો gives an idea of period when such receipts are likely. ડેપ્ટર રેશિયો છે એના આધારે તમે નક્કી કરી શકો છો, એસ્ટિમેટ લગાવી શકો છો કે આટલા દિવસમાં ઉઘરાણી થશે. તો એક્ઝામ્પલ આપ્યું છે, સપોઝ ડેપ્ટર રેશિયો ઇઝ 30 days, ઇટ મીન્સ કલેક્શન ફ્રોમ ક્રેડિટ સેલ વિલ બી મેડ ઇન નેક્સ્ટ મંથ. 30 days કીધું હોય તો એનો મતલબ એવો છે કે તમે આજે મહિના વેચાણ કરો છો, 1 મહિના પછી તમારે એની ઉઘરાણી થશે. તો અહીંયા આ રીતે તમને ખ્યાલ આવે છે કેશ રિસિપ્ટ માટે. તમારી ટેક્સ બુકની અંદર ઓકે આગળ જોઈ લઈએ નેક્સ્ટ.
Sales is not received in time must not be taken, not off, must all in time must all to be taken off, not off. Besides the terms of sales, discount policy, seasonal variations, general business conditions must all be taken into account while estimating collection. એટલે મતલબ in short જ્યારે પણ ઉઘરાણીની વાત હોય collection from debtor એમાં તમારે બધી જ બાબતો ધ્યાનમાં રાખવી પડશે. The receipt from the discounting bills or maturity of bills pose no problem as they can be estimated on the basis of the terms of bills. Receipt from investment and other sources are comparatively easy to estimate. સેકન્ડ લઈ લઈએ બી, રિસિપ્ટ અને પેમેન્ટ ની અંદર ના આ જે બે સ્ટેપ હતા એમાં પહેલું એસ્ટિમેટિંગ કેશ રિસિપ્ટ આપણે કરી નાખ્યું જે આપણે ડિટેલમાં કરીએ છીએ. હવે આવે પેમેન્ટ. તો નોર્મલી કેશ જે ઇન્કમ છે એ રિસિપ્ટમાં બે જ હોય, એક કેશ સેલ્સ અને ક્રેડિટ કલેક્શન ફ્રોમ ડેપ્ટર્સ. હવે એનો સેકન્ડ પાર્ટ લઈ લઈએ એસ્ટિમેટિંગ કેશ પેમેન્ટ. સેકન્ડ સેક્શન માય મિસ્ટેક. સૌથી પહેલા આપણે જે ટાઇટલ છે રિસિપ્ટ એન્ડ પેમેન્ટ મેથડ એમાં એ સેક્શન કમ્પ્લીટ કર્યો. બી સેક્શન આવે છે કેશ પેમેન્ટ, જે આપણે ત્યાં લર્ન કરવાની છે મેથડ, બરાબર. એમાં કેશ પેમેન્ટ છે એની અંદર કઈ કઈ વસ્તુ આવશે તો જનરલી કન્સિસ્ટ ઓફ, સૌથી મોટો ભાગ શેનો હશે તો પેમેન્ટ ટુ ક્રેડિટર્સ ઓન અકાઉન્ટ ઓફ ક્રેડિટ પરચેસ, જે આપણે ઉધાર ખરીદી કરી છે એનું પેમેન્ટ. એ સિવાય કેશ પેમેન્ટ આપણે જે કરી છે કેશ પરચેસ, payment for wages, overhead expense, dividend, capital expense like purchase of asset, repayment of loan, આ તમામ પ્રકારના મોટા મોટા ખર્ચા છે એ આ હેડ નીચે આવશે. The estimate on various accounts are based on the various operating budgets. Like for example, payments to creditors are estimated on the basis of purchase budget. For wages and factory overhead, the basis will be production budget, etc. In estimating payment to creditors, the credit period allowed by suppliers, cash discount, etc. must be considered. એટલે અહીંયા એને કીધું છે કે વેજીસ અને વેજીસની વાત કરીએ આપણે, પેમેન્ટ ટુ ક્રેડિટર છે એ તમારે પરચેસ બજેટના આધારે નક્કી થાય છે. એ સિવાય વેજીસ કે ફેક્ટરી ઓવરહેડ ચૂકવવાના હોય તો એમાં આપણે પ્રોડક્શન બજેટના આધારે નક્કી થશે. એ સિવાય પેમેન્ટ ટુ ક્રેડિટરમાં બીજી કઈ બાબતો છે તો કે ક્રેડિટ પીરિયડ કેટલો છે સપ્લાયરને આપણને એલાઉ કર્યો છે કે ભાઈ 1 મહિનાનો ક્રેડિટ પીરિયડ છે, 2 મહિનાનો ક્રેડિટ પીરિયડ છે, તો અને પ્લસ એ લોકો આપણને કેટલું કેશ ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. આ બધું જ કન્સિડર કરીને આપણે પેમેન્ટની અમાઉન્ટ નક્કી થશે. The payment on the account of capital expenditure can be estimated on the basis of capital expenditure budget. અને એ જે કેપિટલ ખર્ચા છે એ કેપિટલ બજેટના આધારે નક્કી થાય છે. ઇન શોર્ટ તમારે ખાસ જોવાનું છે કે રોકડ ખર્ચા છે એને જ કન્સિડર કરવાના છે. ડેપ્રિસિએશન છે, અક્રુઅલ્સ છે, મતલબ કોઈ ચૂકવવાના બાકી ખર્ચા હોય કે મળવાની બાકી આવક હોય એ અહીંયા ધ્યાનમાં લેવાની નથી. પેમેન્ટ ઓન અકાઉન્ટ ઓફ ડિવિડન્ડ મે બી ડિફિકલ્ટ problem, but in case of companies which adopt stable dividend policy, it is easy to estimate the total amount of dividend payable. ડિવિડન્ડ કેટલું ચૂકવાશે એ અગાઉથી ખબર આપણને ન હોય મેબી, બરાબર. પણ એવી કંપની છે કે જે મિનિમમ 10%, 5%, 15% પેમેન્ટ આપતી જ હોય, ડિવિડન્ડ આપતા જ હોય, તો એવી ટાઈમે તમે ઇઝીલી તમે એનું એસ્ટિમેટ લગાવી શકો છો. The closing cash balance every month will be available by deducting. એટલે આપણે એ અને બી સેક્શન પૂરું કર્યું. એ એટલે કેશ રિસીપ્ટ, બી એટલે કેશ પેમેન્ટ. હવે બેલેન્સ કેવી રીતે નક્કી થશે તો બેલેન્સ નક્કી કરવા માટે અહીંયા જે કેશ રિસીપ્ટ છે એમાંથી કેશ પેમેન્ટ આપણે ડિડક્ટ કરવાનું. જે બેલેન્સ ક્લોઝિંગ રહે એ ક્લોઝિંગ ગણાશે. 1 મહિનાનું ક્લોઝિંગ બેલેન્સ એના નેક્સ્ટ મહિનાનું ઓપનિંગ બેલેન્સ થઈ જશે. This gives the idea of either cash balance or cash deficiency. In the latter case, the finance manager will have to make arrangement for bank overdraft. અને જો કેશ બેલેન્સ હોય તો કોઈ ઇશ્યુ નથી, પણ જો ડેફિશિયન્સી એટલે કે નેગેટિવ બેલેન્સ આવે તો તમારે બેંકમાંથી ઓવરડ્રાફ્ટ લેવાની અરેન્જમેન્ટ કરવાની જરૂર પડશે. There are two factors which determines whether the cash balance is enough or not. First, the actual payment to be made next month. The actual timing of such payment, for example, the collection from sales is available only for after 15th of month. Then the enough cash balance must be maintained for meeting payments for the first 15 days. અહીંયા તમને એવું કહે છે કે તમને મહિનાના વચ્ચે મિડ ઓફ ધ મંથ તમને 15મી તારીખ પછી તમને મળવાનું છે, તો 1 થી 15 સુધી જે ખર્ચા કરવાના છે એના માટે તમારી પાસે ઇનફ બેલેન્સ હોવું જોઈએ. એક આપણે પ્રોફોર્મા શીટ આ તમારે લખવાનું છે. ફોર્મેટ આપ્યું છે કેશ બજેટ.
ફોર 3 months from January to March. એ 3 મહિનાનું કરવાનું છે. જેટલા મહિનાનું કીધું હોય ને અહીંયા તમારે આ લખી નાખવાનું. સૌથી પહેલા આવશે ઓપનિંગ કેશ બેલેન્સ. એમાં રિસિપ્ટનું હેડિંગ આપશું. કઈ કઈ રિસિપ્ટ હોઈ શકે? તો કેશ સેલ્સ, collection from debtor, receipt from bills receivable, interest and dividend, sale of fixed asset, receipt from લોન ઓર ડિબેન્ચર, નવા બાર પાડ્યા હોય તો, રિસીપ્ટ ફ્રોમ શેર ઇસ્યુ, નવા શેર ઇસ્યુ કર્યા હોય તો. ઇન શોર્ટ, લમસમ આ 7 છે એ તમારી આવક છે. આ લખી નાખજો, ખાસ ફોર્મેટ તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું જ છે. આગળ જઈએ, અને એ સિવાય લાસ્ટ હેડિંગ આવે છે અધર રિસિપ્ટ. બધી રિસિપ્ટ આવી જાય એને ટોટલ કરી નાખ્યું ટોટલ રિસિપ્ટ તરીકે. અને હવે પેમેન્ટમાં જશું. એમાં કેશ પરચેસ, પેમેન્ટ ટુ ક્રેડિટર્સ, વેજીસ એન્ડ સેલેરીઝ, એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ, સેલિંગ એક્સપેન્સીસ, પરચેસ ઓફ ફિક્સ્ડ એસેટ, રીપેમેન્ટ ઓફ લોન, પેમેન્ટ ઓફ ટેક્સીસ, અધર પેમેન્ટ્સ. તો આ 9 પ્રકારના લમસમ ફિગર કન્ટેન્ટ આપ્યા છે કે જે પ્રમાણે તમારા ધંધામાંથી ખર્ચો થતો હોય. એ સિવાયના ખર્ચાને આપણે અધર પેમેન્ટમાં મૂકી શકાય. એનો ટોટલ આવશે, ટોટલ પેમેન્ટ ગણાશે. ટોટલ બેલેન્સ કેવી રીતે થશે? તો કે એ એટલે ટોટલ રિસિપ્ટ માઇનસ બી ટોટલ પેમેન્ટ. એટલે આ મહિનાનું ક્લોઝિંગ બેલેન્સ ઈ આવતા મહિનાનું ઓપનિંગ થઈ જશે. કઈ રીતે? તો અહીંયા આપણે કેટલા મહિના આપ્યા છે? જાન્યુઆરી. તો જાન્યુઆરીનું ક્લોઝિંગ છે, ફેબ્રુઆરીનું ઓપનિંગ થઈ જશે. કમ્પ્લીટ. ચલો, આટલું ફોર્મેટ ખાસ પહેલા લખી નાખજો, પછી આપણે આગળ વધીએ. બાકીની મેથડ્સ તમારી ટેક્સ્ટ બુકમાં આપેલી છે 4 એના સમ આપણે જનરલી કરવાના નથી, તો હું ખાલી સ્ક્રીન ઉપર મૂકું છું. એમાં એક્સપ્લેન કરવાનો ટાઈમ અત્યારે વેસ્ટ નથી કરતી. એક્ઝામમાં પૂછાય તો તમે તમારી રીતે લખી નાખજો. હાલો સમજાવી દેવાનું. ચલો કરાવી દઉં છું. ચલો ને હવે adjusted profit and loss method. This is also known as adjusted earning method. This method is based on estimating close cash balance by converting profit figure into cash. The net profit shown by the profit and loss account does not indicate the actual cash flow in the business. For example, if the profit and loss account shows net profit of 1 lakh, it does not mean that the company has received rupees 1 lakh in cash. That depreciation charged to profit and loss will reduce the net profit, but it does not affect the cash. Thus, while estimating cash flow on the basis of profit, the amount of depreciation will be added back to profit. Similarly, the purchase of asset does not affect net profit, but it does affect the cash balance. એટલે અહીંયા તમને adjusted P&L મેથડમાં કીધું છે. નોર્મલી જે આપણો નેટ પ્રોફિટ આવે તો તમે P&L અકાઉન્ટમાં શું દેખાડો છો? તો ઘણા બધા એવા એક્સપેન્સીસ છે કે જે તમે દેખાડો છો P&L માં, પણ ઈ નોન કેશ એક્સપેન્સ છે. એક્ઝામ્પલ આપ્યું છે ડેપ્રિસિએશન. તો ફિક્સ એસેટ પર ડેપ્રી તમે ગણો છો, એ રોકડમાં ચૂકવાતા નથી, એટલે એ હકીકતમાં એનાથી નેટ પ્રોફિટ જે છે એ ઘટે, પણ હકીકતમાં કેશ ઘટતી નથી. સેમ વે તમે કોઈ એસેટ ખરીદો છો તો એ એસેટ ખરીદો એ આપણે ક્યારેય કેપિટલ એક્સપેન્સ છે એટલે P&L માં નથી દેખાડતા, પણ ખરેખરમાં કોઈ એસેટ ખરીદો તો રોકડા જાય છે. એટલા માટે અહીંયા એડજસ્ટેડ P&L મેથડમાં એવું કરવાનું, જે નેટ પ્રોફિટ આપ્યો હોય એમાં નોન કેશ એક્સપેન્સીસ માઇનસ કરવાના, અને જે કેપિટલ એક્સપેન્સ આપણે ખરેખર કેશના કર્યા છે જે P&L માં નથી દેખાડ્યા એ બધા નોન કેશ છે પ્લસ કરશું, અને જે કેપિટલ એક્સપેન્સ છે માઇનસ કરશું. અલ્ટિમેટલી આપણને ખરેખર જે રોકડ હાથમાં છે જે તે મહિનાની જોવા મળશે. તમારી ટેક્સ્ટબુકમાં નીચે એક્ઝામ્પલ આપ્યું છે, તમે જોઈ લેજો. હું આગળ વધું છું નેક્સ્ટ મેથડમાં. ટૂંકમાં આ મેથડની અંદર જે P&L અકાઉન્ટમાં નેટ પ્રોફિટ આપ્યો છે એની અંદર તમારે જે નોન કેશ એક્સપેન્સીસ છે એ પ્લસ કરવાના રહેશે, અને કેશ કેપિટલ એક્સપેન્સ માઇનસ જે ખરેખર થવા જોઈએ કર્યા નથી. નેક્સ્ટ બેલેન્સ શીટ મેથડ. તો બેલેન્સ શીટ પ્રોજેક્શન મેથડની અંદર this method resembles the adjusted profit and loss method, except that in this method a balance sheet is projected, while in the second method the profit and loss is adjusted. એટલે અહીંયા પહેલી મેથડની અંદર આપણે જે જોયું એમાં એડજસ્ટેડ કરવાનું છે, પણ P&L અકાઉન્ટ અહીંયા આપણે બેલેન્સ શીટને એડજસ્ટ કરવાની છે. કઈ રીતે કરશું? તો here the budgeted balance sheet is prepared at the end of the budget period, in which estimated amounts of all assets and liability are put down except cash. રોકડ સિવાયની તમામ મિલકત અને જવાબદારીને આપણે મૂકી દેશું.
કેશ બેલેન્સ ઇઝ ધેન અરાઇવ્ડ એટ એઝ બેલેન્સિંગ ફિગર. અને આ રીતે જે ગેપ આવશે બેલેન્સ શીટનો એસેટ સાઇડ એ કેશ બેલેન્સ ગણાશે. ઇફ ધ એસેટ સાઇડ ઇઝ મોર ધેન લાયબિલિટી સાઇડ ઇટ વુડ બી બેંક ઓવરડ્રાફ્ટ. એટલે અહીંયા બની શકે એસેટ નો ટોટલ વધારે હોય અને ગેપ લાયબિલિટી સાઇડ આવતો હોય તો એ બેંક ઓડિટ થઈ જશે, અને લાયબિલિટી નો વધારે આવતો હોય અને ગેપ એસેટ સાઇડ આવતો હોય તો એ બેંક બેલેન્સ ગણાશે. The firm using this method of cash forecasting are of the opinion that this method gives an accurate forecast of closing cash balance as the first method yet is simple one. આ મેથડ ઈઝી છે અને એક્યુરેટ તમને દેખાડે છે, બરાબર. However, it shows only the cash position at the end of the period. Any surplus or deficit of cash occurring within the budget period is not revealed. એટલે અહીંયા ઈ માત્ર પર્ટિક્યુલર કામ ટાઈમ પીરિયડ પૂરો થાય પછી જ એ ફાઇનલ અમાઉન્ટ દેખાડે છે, એમાં કેશ બેલેન્સ કે એનું ડેફિશિયન્સી કે સરપ્લસ દેખાતું નથી. Hence this method is generally used by firm having stable business. मतलब આ એવી કંપનીઓને કામ આવે કે જેનો ધંધો ફ્લક્ચ્યુએટિંગ ન હોય, સ્ટેબલ અને એની પાસે ઇનફ લિક્વિડ રિસોર્સિસ હોય. ફોર્થ મેથડ લઈ લઈએ, વર્કિંગ કેપિટલ ડિફરન્શિયલ મેથડ. This method is based on the estimate of working capital. It starts with opening working capital to which are added or deducted all changes in the current assets, except cash and current liabilities. As the case may be, the balance shows the actual cash balance at the end of the budget period. It is almost similar in the mechanism to the balance sheet method. એટલે અહીંયા તમે જુઓ તો અહીંયા ખાલી વર્કિંગ કેપિટલને જ કન્સિડર કરશું, કરંટ એસેટ્સ માંથી કરંટ લાયબિલિટી માઇનસ કરશું, બરાબર. અને એનો જે ગેપ આવશે એ જો કરંટ એસેટ વધારે હશે તો કેશ ગણાશે અને લાયબિલિટી વધારે હોય તો એ બેંક ઓવરડ્રાફ્ટ ગણાશે. બેલેન્સ શીટ મેથડ પ્રમાણે જ ગણાશે, પણ આની અંદર માત્ર કરંટ એસેટ્સ અને લાયબિલિટીને જ આપણે કન્સિડર કરશું, કારણ કે વર્કિંગ કેપિટલનો મતલબ થાય છે કરંટ એસેટ્સ માઇનસ કરંટ લાયબિલિટી. તો આ ચાર મેથડ કમ્પ્લીટ કરી. થિયરીમાં કદાચ પૂછાય તો તમને હેલ્પફુલ થશે. નેક્સ્ટ સેશનમાં આપણે સ્ટાર્ટ કરશું પ્રેક્ટિકલ સમ. એ પહેલા ફોર્મેટ તમે લખી રાખજો. ઓકે, પ્લીઝ સ્ટે સેફ, સ્ટે એટ હોમ.